નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની આગામી 2026ની એક્ઝામની અંતર્ગત બંધારણ વિષય 30 માર્ક્સનું છે, જેને ધ્યાને રાખીને આપણી સંસ્થા દ્વારા 15 મેના રોજ વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક મેગા લેક્ચર જે છે એ તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું, જેની અંતર્ગત ટોપિક વાઇઝ બંધારણ વિષયના બંધારણનો ઉદ્ભવ વિકાસના 19 ક્વેશ્ચન, આમુકના 11 ક્વેશ્ચન, મૂળભૂત અધિકારના 30, મૂળભૂત ફરજના 11 ક્વેશ્ચન, રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતના ટોટલ 15 ક્વેશ્ચન, મહત્વના બંધારણીય સુધારા અને બંધારણીય સુધારાની પ્રક્રિયાના 15 ક્વેશ્ચન, બંધારણનું અંતર્નિહિત માળખું ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરના 13 ક્વેશ્ચન. આમ પહેલા ટોપિકમાંથી 123 ક્વેશ્ચનની પ્રેક્ટિસ સાથે ટોપિક 2 માં ભાગ 5 કેન્દ્ર સરકાર, ભાગ 6 રાજ્ય સરકાર, કાર્યપાલિકા, વિધાયિકા, ન્યાયપાલિકાના અંદાજિત 142 ક્વેશ્ચનની પ્રેક્ટિસ, ટોપિક 3 માં સમવાય તંત્ર, કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ સાથે કટોકટીની જોગવાઈ સાથે ટોટલ 38 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું. સાથે બંધારણીય સંસ્થાઓના સંદર્ભની અંતર્ગત વિવિધ બંધારણીય સંસ્થાના 44 ક્વેશ્ચન, અન્ય બિન બંધારણીય સંસ્થાના 20 ક્વેશ્ચન, આમ 64 ક્વેશ્ચનની પ્રેક્ટિસ. ટોપિક 5 માં પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજના અંદાજિત 37 ક્વેશ્ચનની પ્રેક્ટિસ સાથે સાથે મહત્વની બંધારણીય જોગવાઈઓને રિલેટેડ વિવિધ જોગવાઈ સાથેના ટોટલ 55 ક્વેશ્ચન. આમ ટોટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 500 ક્વેશ્ચનનો લેક્ચર જે છે એ તમારી સમક્ષ 15 મેના રોજ આવવા જઈ રહ્યો છે. આ દેખવાનું ન ભૂલતા દોસ્તો. આપણો ટાર્ગેટ છે બંધારણ વિષયમાં 30 માંથી 30 માર્ક્સ મેળવવા માટે. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને વધુને વધુ તમારી તૈયારી મજબૂત કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.